પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. શાસ્ત્ર 9 અને 11 ઈશ્વર ભક્તે પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ યહોવા, તમારા કોપના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? અને કલમ 12 જાણે કે મૂસા જવાબ આપે છે કે જે મનુષ્ય યહોવાની બીકમાં જીવે છે એની ઓળખ એ છે કે તે રોજ સવારે ગંભીરતાથી અને પ્રમાણિકપણે પ્રાર્થના કરે છે કે હે યહોવા, તમે અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. ઈશ્વરની બીક જેમાં છે એ જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. મતલબ મનુષ્યએ પૃથ્વી પરના પોતાના આયુષ્યને ઈશ્વરે તેમની કૃપામાં એક પછી એક દિવસ ઉમેરી આપીને ભેટ તરીકે આપેલા જીવન તરીકે જીવવાનું છે. ઈશ્વરની બીકમાં જીવવા આપણે અમુક અગત્યના સત્ય યાદ રાખવાની આવશ્યકતા છે. પહેલી બાબત જો હું કહીશ કે હું મારી યોગ્યતાને લીધે, મારી સારી તંદુરસ્તીના લીધે, કેમ કે હું મારા શરીરની કાળજીપૂર્વક સંભાળ રાખું છું માટે ઈશ્વર મારા જીવનમાં દિવસો ઉમેરતા જાય છે, એવું નથી. યિર્મયાનો વિલાપ 3:22 અને 23 જાણીતી કલમો. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે યહોવાની કૃપા અને દયા અખૂટ છે. તે દર સવારે નવી એટલે કે તાજી થાય છે. હે યહોવા, તમારું વિશ્વાસુપણું મહાન છે. તેથી વાલાઓ, ઈશ્વરની કૃપા આપણા જીવનમાં એક પછી એક દિવસ ઉમેરી આપે છે અને એ યાદ રાખીને આપણે જીવવાનું છે. અયુબ 28 અને 28 લખવામાં આવ્યું છે કે યહોવાનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. એનો અર્થ કે જો હું એમ કહું કે હું ઈશ્વરની બીકમાં જીવું છું તો હું દુષ્ટતાથી દૂર રહીશ. નીતિવચન 8 અને 13 પણ એ જ વાત લખી છે કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ તથા આડું મુખ એમનો હું ધિક્કાર કરું છું. નીતિવચન 9 અને 10 લખ્યું છે કે પવિત્ર ઈશ્વરની ઓળખાણ, પરમ પવિત્રીની ઓળખાણ, એમની સાથે જે આપણો ગાઢ સંબંધ છે એ જ આપણને બુદ્ધિ આપે છે. અને તેથી યિર્મયા 9 અને 23-24 બહુ માર્મિક વાત લખવામાં આવી છે. યહોવા કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, વળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે. પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે છે. શું આપણે સમજીને ઈશ્વરને ઓળખીએ છીએ? પૃથ્વી પરનું ક્ષણિક અને ક્ષણભંગુર જીવન સફળ અને આશીર્વાદિત થાય માટે મનુષ્યએ ઈશ્વરના વચનોમાં મળેલ માર્ગદર્શનને આધીન થઈને જ પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવન જીવવું પડશે. અને તેથી યહોવાએ જુવાન યહોશવાને પણ જણાવ્યું, યહોશવા 1 અને 8 કે એ નિયમશાસ્ત્ર એટલે કે ઈશ્વરના મુખમાંથી નીકળેલા વચનો તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. ઈશ્વર ભક્ત અયુબ પણ પોતાના પર આવી પડેલી ન સમજાય અને ન સવાય તેવી દુઃખદ પરિસ્થિતિમાં પણ ઈશ્વર પરના વિશ્વાસમાં અડગ રહી શક્યો, કેમ કે તે ઈશ્વરની બીક મારફતે મળતા જ્ઞાનથી અને પ્રેરણાથી જીવતો હતો. એ લખે છે અયુબ 23 અને 12 અને 13 કલમમાં કે મેં ઈશ્વરનો માર્ગ પકડી રાખ્યો છે અને આડો અવળો ગયો નથી. યહોવાના હોઠોની આજ્ઞાથી હું પાછો હટ્યો નથી. મારા આવશ્યક ખોરાક કરતાં ઈશ્વરના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંગ્રહી રાખ્યા છે.
શું હું આવી સાક્ષી આપી શકું છું? આમેન.